લાખો આદિવાસી વિદ્યાર્થીઓ માટે લડત ચલાવનાર ચૈતર વસાવાએ જે પ્રકારે શિષ્યવૃત્તિના મામલે સરકારને ઘેરી હતી, આંદોલનની ચીમકી આપી હતી અને અંતે આદિજાતિ મંત્રીએ આ શિષ્યવૃત્તિ વહેલી તકે આપવાની જાહેરાત કરી છે. આના મામલે ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. લાખો આદિવાસી વિદ્યાર્થીઓને જે પ્રકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી તે એકાએક બંધ થાય છે અને ત્યાર પછી વિરોધનો વંટોળ ઊભો થાય છે. ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી વિદ્યાર્થીઓના મુદ્દે સતત લડત ચલાવે છે. વિધાનસભામાં પણ તે આ મુદ્દો ઉઠાવે છે અને થોડાક દિવસ પહેલા પણ બિરસા મુંડા ભવન પહોંચ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાને. તેમણે વાત કરતા અધિકારીને કહ્યું હતું કે જે પ્રકારે સરકારે હવે શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરી છે, પરંતુ હજી સુધી આ વિદ્યાર્થીઓના ખાતામાં ₹1 આવ્યો નથી અને હવે સરકારે આ મામલે જાહેરાત કરી દીધી છે કે જે બાકી રહેલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની છે તેમને પણ હવે વહેલી તકે તેમના ખાતામાં જમા કરાવી દેવામાં આવશે અને આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે. આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે 1/7/2010 થી કેન્દ્ર સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી. ગત વર્ષે 28/10/2024 ના રોજ ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડીને મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ શિષ્યવૃત્તિની યોજના એમણે બંધ કરી હતી. ત્યારે અમે હજારો વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈને વિદ્યાર્થીઓ સાથે બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા. ત્યાંના કમિશનર અને સચિવને પણ અમે રજૂઆતો કરી. બાદમાં અમે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પણ હજારો વિદ્યાર્થીઓ સાથે વિધાનસભાના ઘેરાવા કરવાના પ્રયાસો કર્યા. બાદમાં વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ આ મુદ્દાની અમે મક્કમતાથી રજૂઆત કરી, ચર્ચા કરી. તે દિવસે મને વિધાનસભામાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો. બાદમાં ત્યારે પણ સરકાર ટસની મસ ના થઈ. એમણે બંધ કરવાના અનેક કારણો અમને સમજાવ્યા, છતાં અમે પછી જૂન મહિનામાં જે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા ત્યારે ગુજરાત સરકારને અમે ચીમકી ઉચ્ચારી કે જો તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નહીં ચાલુ કરશો તો આદિજાતિ વિસ્તારોમાં તમારા આ સરકારી કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. એમણે તાત્કાલિક ધોરણે 24 જૂન 2025 ના રોજ બીજો એક પરિપત્ર બહાર પાડીને આ યોજના અમે પુનઃ બહાલ કરીએ છીએ, ચાલુ કરીએ છીએ એવી ખાતરી અમને આપી. બાદમાં એ ખાતરી બાદ પણ આજ દિન સુધી એ શિષ્યવૃત્તિ જમા નહોતી કરવામાં આવતી. ત્યારે 2024-25 ના વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા અને એમણે કીધું કે ગત વર્ષની શિષ્યવૃત્તિ પણ અમારે જમા નથી થઈ. ત્યારે અમે ગત 25 નવેમ્બર 2025 ના રોજ અમે બિરસા મુંડા ભવન અને સવિર્ણ સંકુલ 1 મંત્રીશ્રીને મળ્યા અને અમે રજૂઆત કરી કે દિન 15માં જો 2024-25 ની શિષ્યવૃત્તિ જમા નહીં થશે તો અમે દિન 15 બાદ અમારે રચનાત્મક કાર્યક્રમો ગાંધીનગરમાં આપવા પડશે. જેને ધ્યાને લઈને ગત રોજ ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા પ્રેસ વાર્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 24-25 ની 460 કરોડ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે જમા કરીએ છીએ, જે એમના નિર્ણયને અમે સહજતાથી આવકારીએ છીએ. સાથે સાથે અમારા બીજા 3 મુદ્દાની પણ એમને રજૂઆત હતી કે જે ખોટા આદિવાસીના જાતિના દાખલા, કેટલાક ખોટા લોકોએ આદિવાસીના જાતિના દાખલા ઉપર નોકરી અને શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો છે, એમની પણ તપાસ કરીને એમને દૂર કરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે એવી એક અમારી માંગણી હતી. બીજી કે જે હમણાંની ભરતી પ્રક્રિયામાં 40% મેરિટ ફરજિયાત આદિજાતિના ઉમેદવારોએ લાવવું એવી જે પ્રક્રિયા બનાવી છે એ પ્રક્રિયા નાબૂદ કરવામાં આવે અને અનામતના રોસ્ટર પ્રમાણે જેટલી જગ્યા આદિજાતિઓ માટે ફળવાય છે તમામે જગ્યા આદિજાતિઓ થકી જ ભરવામાં આવે એવી અમારી બીજી ત્રીજી માંગણી હતી. ચોથું કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત જે છાત્રાલયો છે એમાં મહિનાનું ફૂડ બિલ માત્ર ₹2100 છે, એટલે પર ડેનું ₹70. હવે ₹70માં વિદ્યાર્થીઓ રહેવાનું છે, નાવાનું છે, ભણવાનું છે, લાઇટની સુવિધા છે, બધી સુવિધા ₹70માં આવે અને એ ₹70માં એમનો નાસ્તો અને 2 ટાઈમનું જમવાનું આવે. ત્યારે આ મોંઘવાડીમાં સંચાલકોને પોસાતું નથી અને વિદ્યાર્થીઓને યોગ્ય પોષણક્ષમ
જમવાનું એ પીરસી નથી શકતા, ત્યારે 2100 રૂપિયાથી ફૂડ બિલ વધારીને 3000 થી વધુ કરવામાં આવે એ પણ અમારી માંગણી હતી. ત્યારે મંત્રીશ્રી સત્વરે આ બીજી પેન્ડિંગ રહેલી 3 માંગણીઓ બાબતે સકારાત્મક વિચારે અને નિર્ણયો લઈ એ પણ અમે અપેક્ષા લઈને બેઠા છે. આમ ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને આદિજાતિ મંત્રી છે તેમનો આભાર માન્યો છે, કેમ કે આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ હવે સરકાર આપી દેશે તેવી તેમણે જાહેરાત કરી છે. સાથે ચૈતર વસાવાએ કહ્યું છે કે ખોટા આદિવાસી સમાજના લોકોના જે લોકો દાખલા બનાવી રહ્યા છે, નોકરી મેળવી રહ્યા છે, તેમની પણ તપાસ કરવામાં આવે અને સાથે સાથે આદિવાસી વિદ્યાર્થીઓ છે તેઓને પણ લાભ થાય તે દિશામાં પણ સરકારે આગળ વધવું જોઈએ તેવું પણ તેમણે કહ્યું છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.